કુંભારવાડામાં પ્રેમ સંબંધની શંકા રાખી આધેડ ઉપર છરી વડે હુમલો કરાયો. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ગફારભાઈ ઉસ્માનભાઈ કાલિયા નામના ઈસમ ઉપર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી 4 આરોપીઓએ ફરિયાદીને પ્રથમ કુંભારવાડા તેમના ઘરે બોલાવી અને ત્યારબાદ લિયાકત બાપુની વાડી પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગળા ઉપર છરી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીને ઈજાઓ પહોંચતા ગંભીર હાલતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આરોપી ઈજાગ્રસ્તને ત્યાં કામ કરતો હોય તેમજ ફરિયાદી તેમના ઘરના મહિલા સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા રાખી અશરફ ધોળિયા તેમજ તેના 3 ભાઈઓએ પીડિત પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે ન આપતા ગળા ઉપર છરી હુલાવી દીધી હતી. ઈજાગ્રસ્ત ગફારભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. કઈ જગ્યા રહ્યો? શું બનાવજો? બનાવવા એવું થયું અસર કે મને ફોન કર્યો એના ઘરે એવું ગયો નથી મને લિયાકત બાપુની દરગાહે લઈ ગયો. ટાટા યાત્રા દરગાહના ખોળા ઉપર સીધો ચાલુ ગાડીઓ મોટો તો સીધો ડૂબ ઉપર શરીર કરી દીધી. અને આ ફલાણેનો 4 દિવસ ચાલતો છે. એનો ભાઈ લાલ, શફી અને મોહમ્મદભાઈ આ કારણે કાલે એના ઘરે ભેગા થયા છે. અને કારણે કાલે આ પ્લાન કર્યો છે અને આ દરગાહે લઈ જઈએ અને કોઈ કામ કરી કાલે નવા આવી છે. શું હથિયાર હતું ભાઈ પાસે? છરી હતી. ઓકે, કેટલા જણાને વાગ્યું? એકને જ વાગ્યું અને પછી સીધો ભાગી ગયો અને એના ભાઈઓ બે લેવા આવી ગયા. મોહમ્મદભાઈ અને પ્લાનિંગમાં ઓકે, કઈ જગ્યા બનાવજો? લિયાકત બાપુની દરગાહે કુંભારવાડા. તમને ક્યાંથી લઈ જવામાં આવ્યા હતા? અમને એના ઘરા પહેલાં બોલાવ્યો ફોન આવીને એના ઘરેથી લઈ ગયા કે મારા શિયાનું નામ ને તેમ લઈ ગયા અને ફોટો મગજમાં આવડતો નામ ને તેમ એમ કરીને એ બધા દરગાહે લઈ ગયા. એ ચાલ આપણે યુવાસરા બોલવા માટે આવું છે. હું તમારા મનમાં મોજમાં ગાડી આપતો હતો વિશ્વાસ કરીને. તો ગાડી આપતો હતો એ વાહે બેઠો હતો. વાહે બેઠા સીધી શરી કરી મને ડોક ઉપર ફેરવી દીધી. એના ભાઈ એવું કીધું પણ મારી નાખશે. કોઈ જૂની અદાવત? જૂની અદાવતમાં કાંઈ નહીં, બસ પૈસા અવારનવાર માંગતો હતો. હું નહોતો દેતો. તો એ એમ કર્યું કે તું મારી ઘરવાળીને રાખીને બેઠો તારા મને પૈસા દેવાના જ છે. કેટલા પૈસા લીધા? 2 લાખ રૂપિયા આપ્યા કેટલા? એની પહેલાં તમને 1.5-2 લાખ રૂપિયા આપેલા છે. પાછા 2 લાખ રૂપિયા મળ્યા. અને આ બધું કરવા એના ભાઈ બધા સહમત હારવાર જ છે. માથાકૂટનું કારણ છે ને વિષય? માથાકૂટનું કારણ આ જ છે. બસ પૈસા મળ્યા અને એની ઘરવાળીને 2200 ને 2300 એમ કહીને પૈસા મંગાવડાયા. એ બિચારી પૈસા ન મળ્યા તો આ સીધા મને ફરી વળા હુમલો કરી ગયો. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? હા, પોલીસ ફરિયાદ કરવાની છે ને. પોલીસ ફરિયાદ જ આપણે કરવાની છે. પોલીસ ફરિયાદમાં 4 જણાના નામ લગાવી કાઢ્યા છે. શું નામ? અશરફભાઈ અબ્દુલ કરીમ દોડિયા, રજાકભાઈ ઉર્ફે લાલ, શફીભાઈ અને મોહમ્મદભાઈ અબ્દુલ કરીમભાઈ દોડિયા. કાલે રાત્રે એમના ઘરે બેસીને મિટિંગે કરેલી છે. અને કાલે રાત્રે એમના ભાભીને એમ કીધું કે તમે પૈસા માંગો અને ઘરની બહાર વ્યા જાઓ અને આ ગફારને બોલાવી દો, અમારે આવું કાવતરો કરવાનું છે. તમને બિચારા કાંઈ કર્યું નહીં. કઈ જગ્યા છરી મારી? મને કુંભારવાડા લિયાકત. ઓકે.